तो ना पल्प क्या होता है उसको पता नहीं चलता, इसलिए मैंने इसको क्या बोलते हैं, उसका मावा, मावा, ठीक है। ठीक ठीक ठीक। समझ। तो गाइज मेरे को फुल ही डाउट था, देखो दांतों में चिंजिनाहट। मारा टूथपेस्ट में લીમડા ये लो, ની કમી है। ये लो कोलगेट का नया सुझाव। किसने किया? सच्ची अरे सच्ची मुच्ची ये तेल लेने। ना क्या है। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગની અંદર. તો છે ને આજનો બ્લોગ જોરદાર બનવાનો છે ભાઈ, અને આજે બનાવીશું રાત્રે બ્લોગ, કારણ કે છે ને કંઈક અલગ જ આ મૂડ હતો આજે. થાકી તો ઘણો ગયો તો, પણ આનાથી બનાવવાની છે આપણે આઈસ્ક્રીમ. કેવી આઈસ્ક્રીમ તમે જોઈને ચોંકી જશો. તો આ સાઈડ તો મારી લાડલી કૃપાલી આવી ગઈ છે, જો દાદીની હાથે. કા ગોપી, શું ખાવાનું? આઈસ્ક્રીમ ખાવાનું છે. તો ગાય છે કાજુ બદામ ને બધું લાવી નાખ્યું છે, એટલે આપણે છે ને મોસ્ટલી કામમાં જે બધું પૂરું કરી અને સવારે તમને છે ને આ બ્લોગની અંદર બતાવી દેવાનું છે કે આઈસ્ક્રીમ કઈ રીતે તૈયાર થઈ ગઈ ભાઈ. તો ચાલો આપણું કામકાજ ફટાફટ શરૂ કરી દઈએ, તમને આગળ આગળ બધું બતાવતા જઈશું. આને આપણે ખાલી કરી દીધી છે જુઓ, અને છે ને એનો બધો સામાન માલ મતલબ इसमें निकाल दिया ને કરી દીધા છે, એટલે આ છે ને એકદમ ખાલી થઈ ગયું, જોઈ લો. હવે આની અંદર છે ને આપણે આને એકદમ મિક્સરમાં ક્રશ કરી કાજુ બદામ ને કસ્ટર્ડ પાવડર ને દૂધ ને બધું હજી આપણે કરવાનું છે. આગળની બધી પ્રોસેસ હજી બાકી છે, એટલે છે ને જે આગળ જોતા જાય તો મજા આવશે. હા, ચિરાગ યાર હેરાન કરે છે ને, જેને સમજો બે સાઈડ યાર, એક સાઈડ છોકરું એ કરવાનું, એક સાઈડ આ ધંધા કરવાના. બે સાઈડ ડ્યુટી કરવાનું કારણ શું ખબર ભાઈ? એક સાઈડ મારું બૈરું છે, વહાણ કસે છે, હું છે આ બધું કરું છું, વહાણ બગાડું છું, અને પેલી સાઈડ છે ને એનો છોકરો છે ને મોબાઈલમાં છે, તો ભગવી ગયો. હવે છે ને આપણે આપણી બધી પ્રોસેસ ચાલુ કરી દઈએ. ચાલો. हाँ पर अभी मुझे याद है इसमें तो गैस है ही नहीं, गैस નો બાટલો તો પૂરો થઈ ગયો છે. तो चलो कुछ तो गड़बड़ है दया, कुछ तो करना पड़ेगा अपने को. चलो तुम देखो अभी બધું સામાન હવે તૈયાર રેડી એકદમ થઈ ગયો છે. કાજુ બદામના છે ને આપણે નાના નાના ટુકડા કરી નાખ્યા છે, અને બદામને છે ને એકદમ ઝીણું કટિંગ કરી દીધું. અને આ સાઈડ છે ને આપણો કસ્ટર્ડ પાવડર આવી ગયો છે. આ જો માલ બધો કાઢી લીધો છે, અને इसको तो तुमको पता ही है, इसको खाली कर दिया मैंने. मतलब कि अब बनने जा रहा है हमारा स्पेशल, અને કહેવાય ને છોકરાઓને ખાસ ભાવે, ઉનાળામાં આ વસ્તુ ખવડાવે છે, કારણ કે છે આ પ્યોર એક તો છે ફ્રૂટ, અને આપણા હાથે ઘરે બનેલું સારું જ હોય, અને બારે છે એનાથી કયું દૂધ તો નથી જ હોતું, મોસ્ટલી તો આપણે દૂધ વાપરવાનું છે. છોકરાઓને છે ને તમે ફ્રૂટ લાવીને આપશો ને તો નહીં ખાતા, એટલે છે ને આજે આનું બનાવ્યું છે, નેક્સ્ટ ટાઈમ કંઈક અલગ ફ્રૂટનું બનાવવાનું છે, એટલે આ લોકોને ભાવે ને એ રીતે જ બનાવવાનું. અને છે ને તમે પણ ઘરે ટ્રાય કરી જોજો એકવાર. હું આની છે ને તમારે જોતું છે તો આની રેસીપીની માહિતી છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો ચાલો ગાઈઝ આને પહેલાં બ્લેન્ડર કરી દઈએ. જોઈ લો આપણા હથિયાર જોઈ લો કશે. તો ગાઈઝ મસ્ત મજાનું બ્લેન્ડર મારી દીધું છે. તો ચાલો હવે આનાથી આગળ આપણે દૂધ ગરમ કરી દઈએ, અને છે ને કસ્ટર્ડ પાવડર અને દૂધને પહેલાં ઠંડા અને એડ કરી દઈએ, એટલે છે ને એકદમ કસ્ટર્ડ પાવડર છે ને આમ ગઠ્ઠા ગઠ્ઠા ના રહી જાય એના માટે. સરસ મજાનો કસ્ટર્ડ પાવડર અને દૂધને ઠંડા દૂધની અંદર નાખી દીધો છે, એટલે છે ને ગઠ્ઠા ન થાય. તો ચાલો હજી છે ને આને એમ નથી કીધું કે હું તમારી મદદ કરું. નુગરી ખા, તારે બહેની સોગન, બહેની સોગન ખા. ગઈ હું થાકીને આવ્યો હતો ને, હકીકત મેં 100-150 કિકો મારી આજે હજી પગ દુખે છે. જે એમને નથી કીધું એને કે નાહી લો, પછી હું તમને મસ્ત પગ ફોંદી દઉં, બસ તમે નિંદર કરી જાઓ. કોઈ દી ના બોલ્યા તો કોણ બોલે તમને? સાચું બોલ્યું તમને એવું કોણ બોલે? કોકદી ગાઈસ બોલે, પણ આજ ના બોલ્યું. તો આ સાઈડ તો ચિરાગભાઈ સૂઈ ગયા છે અમારા પારણીએ. તો ચાલો ફટાફટ દૂધને ગરમ કરી દઈએ. આપણે સામગ્રી લઈને આપણે બીજા ચૂલે જતા રહીએ. એવું શું છે કે ગેસ એક બહુ ગેસ પડા છે અમારે સાથ. તો ગાઈસ છે દૂધ ઉકળી ગયું હતું, એની અંદર છે ને આપણે કસ્ટર્ડ પાવડર નાખી એકદમ જો જાડું રબડા જેવું થઈ ગયું છે. તો છે ને હવે આને ઉતારી અને થોડી વાર ઠંડુ થવા મૂકીશું, ઉપર કાજુ બદામ નાખશું, પછી છે ને થોડુંક. હા સાહેબ તું શું જોવેશ? પોતા માર છે ને આના ઉપર આપણે કાજુ બદામ અને
અને શું કહેવાય સકર ટેટુનો બધો માલ સામાન ઉપર નાખી દીધો છે અને માલ ખાપી નાખ્યો છે. તો છે ને તમને બધાની એક ખાસ સૂચના કે તમે બનાવો ભલે બનાવો ભાઈ, પણ છે ને વાહણ જાતે હું ઘસીને મેકી દેવાના રાખજો. કારણ કે છે ને ના સારું બન્યું તો એને વાહણ ફોટામાં આવશે એટલે છે ને પહેલાંથી ખાસ કહી દઉં, પછી કહેતા નહીં કીધું નહીં ભાઈ. તો આને હજી બહાર નાખવાનું બાકી છે. કા ઓમ ભૂર્ભુવ સ્વાહા. તો ચાલો ગાઈસ નાખી દીધું ઓનો. હવે છે ને પહેલાં હલાવી દઈએ અને થોડુંક એટલે સરસ મજાનું થઈ જાય. અને હવે છે ને આને થોડી વાર ઠંડુ થવા દઈએ અને પછી ઓની અંદર ભરી અને પેક કરી અને ફ્રીજમાં મૂકી દઈએ. સવાર સુધીમાં થઈ જશે સરસ મજાનું તૈયાર. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે આપણું કામ બધું પૂરું કરી અને છે ને જોઈ લો એક વખત કે આપણે છે ને એને ફ્રીજમાં મૂકી દીધું છે. એક નહીં બે ટેટીને અંદર મૂકી છે અને આની અંદર પણ મૂકી દીધો. વધેલો માલ થોડો નખાય ભાઈ. અને આ સાઈડ દેવીજી સુઈ ગયા છે. જો સુખનો સૂરજ ઉગાડી દીધો તારા નાથે. હો મહેનત મેં કરીને થાકી એ જાય તો ક્યાં મેળાવે. તો ચાલો કઈ સવારે હવે છે ને આઈસ્ક્રીમ થાય ને ત્યારે જ ભણીશું. ત્યાં સુધી હોઈ જવાનું યાર. ગુડ મોર્નિંગ મારા કલેજાઓ. તો સવાર મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો છે ને કાલનો વ્લોગ આપણો ચાલુ જ હતો જેને હજી આપણે પૂરો કર્યો નથી અને છે ને ફ્રીજમાં હજી જોયું નથી કે કેવું થયું છે શું છે. તો ચાલો જઈને જોઈએ. किसी ने काटा तो लगता है गाइस. तो गाइस मेरे को फुल ही डाउट था. देखो इधर से काजू बादाम दिख रहे ब्रो. देखो गाइस આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે અને જે કે કાપીને અડધું ખાઈ લીધું છે. જો સરસ મજાની આઈસ્ક્રીમ થઈ ગઈ છે. આમાંય જમાઈ હતી આપણે. इसमें से किसी ने खोना भागा है. पूछेंगे किसने खोना भागा था. ए इधर आओ. इसका खोना किसने भागा है. देखो गाइस. अरे इसको किसने हाँ चखने के लिए ही. तो ये किसने किया फिर बताओ. मैंने नहीं किया. किसने किया. सच्ची. अरे सच्ची मुच्ची ये तेल लेने. क्या है. गंदा गंदा नहीं है वो. जामा नहीं है ना थोड़ा तो वो अंदर से पल्प होता है ना वो इसका वो है. इसको है ना पल्प क्या होता है उसको पता नहीं चलता इसलिए मैंने इसको क्या बोलते हैं उसका मावा. मावा ठीक है. ठीक समझ गए गाइस. समझ गए प्यारी समझ गई. તો ગાઈસ છે ને કેવું મસ્ત મજાનું બન્યું છે. ઝાકવાનું બાકી છે. ગાઈસ છે ને હરું પાણી કહેવાય ને તું પહેલી બેન ને એમાં આવજો. બિચારા ભાઈ મારા વાળ ઉગ્યા નહીં અને એવડી તો ચોટી લઈ લીધી. કિસને ચોટી લીધી રી. ચોટી કિસને લી ये लो. कौन खाएगा ये. તો ચાલો ગાઈસ કાપીએ ઓનો. હાલે દેવીજી પહેલાં તો કહેવાય ને કામ નહોતું કર્યું ને એને પહેલાં ખવડાવવું જોઈએ આપણે. લો દેવી થાળ તરવી દો તમને. બે હાથ પકડ. जल्दी से काटो इसको ताकि हमें भी पता चले कैसा बना है रे. गाइस છે ને ઉપરના કાજુ બદામ વાળો જે ભાગ હતો ને પહેલાં કાપીને ખાઈ લીધો અને કા મેંગો નો ફ્લેવર નહીં હોય તો પછી ઓર મજા આવે. ऐसा कटेटित खाता सीख. दांतों में चिनचिनाहट. मारा टूथपेस्ट में लीमड़ा ये लो. की कमी है. ये लो कोलगेट का नया सुझाव. नया लाइटर जो आपके दांतों को मजबूत कर दे. गाइस કેવો લાગ્યો આજનો વિડિયો અમને કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા તો ચેનલને શું કરી દેજો. यो हाँ सब्सक्राइब कर देना. बस मिलेंगे फिर नया ब्लॉग के साथ. टाटा टाटा. टाटा गुड बाय.